આમોદમાં રંગ અવધૂત મહારાજની જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. ભરૂચના આમોદમાં રંગ અવધૂત મંદિરમાં કારતક સુદ નોમ રંગ અવધૂત મહારાજની જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પાદુકા પૂજન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં રંગ અવધૂત પરિવારના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને રંગ અવધૂત બાપાની ધૂનમાં તરબૂળ બન્યા હતા. રંગ અવધૂત મહારાજની જન્મ જયંતિ નિમિત્તે પાદુકા પૂજનનો ધાર્મિક કાર્યક્રમ હિતેશભાઈ શાહના યજમાનપદે યોજાયો હતો. આ પ્રસંગે હિતેશભાઈ શાહ તરફથી મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું. બપોરના 12 કલાકે આરતી બાદ રંગ અવધૂત મહારાજના મંદિરેથી મુખ્ય બજારમાં થઈને શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રામાં બાપાની ધૂનમાં તલ્લીન બની યજમાનના ઘરે શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાપ્રસાદીનો સૌ ભક્તોએ લાભ લીધો હતો. આ પ્રસંગે ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે 2004 થી રંગ અવધૂત મંદિરે અનેક ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવે છે. આજે કારતક શુભ નોમ ભગવાન ગુરુ મહારાજ રંગ અવધૂત બાપજીની રંગ જયંતિ નિમિત્તે આમોદ રંગ મંદિરમાં રંગ જયંતિનો ઉત્સવ ખૂબ ધામધૂમથી સર્વે ભક્તોએ ખૂબ આનંદમાં એને ઉજવ્યો. આમોદનું રંગ મંદિર 2004માં પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી દરેક ઉત્સવો અહીંયા બહુ સારી રીતે ઉજવાય છે. આજનો રંગ મંદિરમાં રંગ જયંતિનો ઉત્સવ આમોદના વાડી ફરિયામાં રહેતા અને સુપર સોલ્ટમાં કામ કરતા કોન્ટ્રાક્ટનું કામ કરતા હિતેશભાઈ શાહ, એમની ખૂબ ભાવ હતો કે ગુરુ મહારાજની રંગ જયંતિનો ઉત્સવ મારે બહુ સારી રીતે ઉજવવો છે. એટલે એમણે પોતાના એનાથી પાદુકા પૂજનનો બધો કાર્યક્રમ સમૂહમાં પાદુકા પૂજનનો કાર્યક્રમ થયો. પાદુકા પૂજનમાં બંને બેઠા અને સાથે 400 માણસની પ્રસાદી, 400-500 માણસો બધા પરિવારના અને ગુરુ મહારાજના ભક્તો માટે પ્રસાદીનું આયોજન પણ પોતાના ખર્ચે કર્યું અને ખૂબ ખૂબ આનંદ થયો. આખા આમોદમાં ગુરુ મહારાજના આખા વિશ્વમાં આ રંગ જયંતિ નિમિત્તે બધાને આશીર્વાદ મળે અને ગુરુ મહારાજ દરેકનું ક્ષેમ કુશળ રાખે, આખા વિશ્વમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે એવા આજે રંગ જયંતિ નિમિત્તે ગુરુ મહારાજને હું પ્રણામ કરીને પ્રાર્થના કરું છું કે ભગવાન ગુરુ મહારાજ આવું કાયમને માટે બધા ઉત્સવો ઉજવાય અને બધા આનંદમાં રહે ને આખા આમોદમાં સુખ શાંતિ થાય. બસ એ જ યાચના છે અમારી. ગુરુદેવ દત્ત અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત રૂકમાંબા માત કી જય.